હેલો ગાઈસ, તો કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં અને પાર્ટ 2માં. અને અમારે જો પૂજાની તૈયારી થઈ ગઈ હતી અને જો કેવું સરસ મજાની પૂજાની તૈયારી કરી નાખી હતી. આ છે અમારા મહારાજ અને મારા સસરાના ભાણેજ પણ થાય છે ને આ છે અમારા અદા જે અમારા પૂજામાં બેસવાના છે. અને પછી તો અમે બધા આવી ગયા હતા અને મહારાજે જો પૂજા ચાલુ કરી નાખીને પૂજાની વચ્ચે 5 મિનિટનો બ્રેક લઈને ચા આવી ગઈ હતી એટલે આપણે ચા પીવા તો ભાઈ ઊભું રહેવું જ પડે. અને પછી તો જો અમે બહાર નીકળ્યા એટલે ગુલ્ફીવાળો આવ્યો એટલે બરફની ગુલ્ફી ખાધી. બાળપણમાં બહુ ખાધી છે. અને પછી તો અમારે બધા બારોટ કુટુંબની દીકરીઓ બેઠી હતી અને શરબત પાર્ટી કરી નાખી, આપણે મેરિન્ડા પી નાખી બધાએ. અને પછી થોડીક પૂજાનું કામ આવતું હતું એટલે આપણે પૂજાને થોડુંક ચાલુ રાખ્યું ને અમે નીકળી ગયા હતા ફરવા માટે. અને જો અહીંયા કંઈક રિવરફ્રન્ટ જેવું બનતું હતું અને ડિમોલેશનનું કામ આવતું. પછી મને પપ્પાનો ફોન આવ્યો કે હાલો આપણે ગોલા ખાવા જઈએ. એટલે જયંતિ બાપુ, હું, મારા સસરા ને મારા દેવર અમે આવી ગયા હતા ગોલા ખાવા. અને લોકેશન બહુ જોરદાર સરસ મજાનું હતું અહીંયા એટલે આપણે થોડોક વિડીયો બનાવી લીધો. અને પછી થઈ ગયા હતા બપોર અને અમારે બધાને ફરાળ કરવાનો હતો કેમ કે આજે અમારે પિતૃ કાર્ય હતું એટલે બધાને ઉપવાસ રાખવાનો હતો. એટલે ફરાળ કરવા બધાને છોડ્યા. અને પછી તો જો અમારા મહારાજ પણ બાકી હતા એટલે આવી ગયા અમારા મહારાજને કે થોડુંક તમે ખાઈ લેજો એટલે વધારે બોલવામાં વાંધો ના આવે. ને પછી જો ફરાળ કરવાનો હતો એટલે ચેવડો ને સૂકી ભાજી ને સાંબાની ખીચડી ને કેળા ને એવું બધું હતું. ને પછી આ બનાવવાના હતા અમારે પિંડ, જે પિતૃકાર્યના પૂજામાં જોઈએ છે તે અમે બનાવવા માંડ્યા પિંડ. એટલે અમે બધા અમારા બારોટ કુટુંબની લેડીઝો બેસી ગઈ હતી આ પિંડ બનાવવા માટે. અને મેં તો પહેલી વાર બનાવ્યા છે, ખબર નહીં હવે શું. ને પછી હવનની તૈયારી થતી હતી એટલે હવનમાં બેસી ગયા હતા અદા ને એ લોકો. અને પછી તો ભાઈ બધાય હવનની તૈયારી કરી ને બધા બીડું હોમવાની તૈયારી હતી એટલે બધા ઊભી ગયા હતા. અમે આખું બારોટ કુટુંબ અને આ છે અમારું આખું બારોટ પરિવાર. અને પછી આ છે અમારા કાકા કે જેને સુરાપુર આવે છે અને ચાઉંડમાં પણ આવે. એટલે અમે પછી દર્શન કરી અને અમારું મહારાજનું પૂજાનું કામ આગળ વધાર્યું અને અમે લોકો બેસી ગયા હતા આખું બારોટ કુટુંબ. અને આ જો આ છે મારા 3 દેર. આ ત્રણેયને વિડીયોમાં લઈ લો ને એટલે કોઈ સારી એવી છોકરી પસંદ કરી લે તો વાંધો ના આવે 3 દેવરને. અને પછી અમે બધા બારોટ કુટુંબ બેસી ગયા હતા. ના છે અમારા સાસુમાં. અને પછી અમારું કામ પતી ગયું ને અમે ભાણવરથી નીકળતા સાંજ પડી ગઈ. અને અમારે જવાનું હતું ખંભાળિયા મારા નણંદબાના સસરાના ઘરે. અને અમે ત્યાં પહોંચ્યા. મારી પ્રીતાને તો જો મારા ઉપર વાલ આવે છે. અને પછી નણંદબાના સસરાના ઘરે કામ પતાવી અને અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને અમે કહી દીધું ખંભાળિયાને ટાટા બાય બાય. અને પછી તો ભાઈ જો મને ટ્રાફિક કે વિડીયોમાં ના નડે એવું તો બને જ નહીં. અને પાછું અમે ટોલ નાકે આવી ગયા હતા ખંભાળિયાના ટોલ નાકે. ભાઈ બહુ જ ટ્રાફિક હતું. માંડ કરીને ટ્રાફિક ક્લિયર કરીને અમે પહોંચી ગયા હતા સિક્કા. અબ તુમારે હવાલે વતન સાથીઓ. એના જેવું છે કે દુનિયાનો છેડો એટલે કે ઘર. ભાઈ ઘરે આવીએ ને તો જ કંઈક આમ શાંતિ મળે. અને પછી તો જો અમે ઘરે પહોંચ્યા. મારી સ્વીટાને આખો દિવસ અમે ઘરમાં અંદર રાખીને ગયા હતા. તો એટલી એમ અમારા બધાની રાહ જોતી હતી અને એટલી આમ રાડું નાખતી હતી કે ભાઈ તમને મૂકીને કેમ વયા ગયા એની જેમ. એ બધા ઉપર ખારી જતી હતી. ને મળ્યા આપણે નેક્સ્ટ વિડીયોમાં આવવાના. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને મારી એક યુટ્યુબ ચેનલ પણ છે તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મારી પ્રીતા જો હરખાઈને સીટા આગળ જાય છે. અને પછી અમે સીટાને આપી દીધું ટમેટું એટલે એ થોડીક વાર શાંત થઈ ગઈ અને ફૂલ